નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। આ કાર્યક્રમમાં આપણે શેર માર્કેટ પર ચર્ચા કરીએ છીએ અને આ બધી ચર્ચા કરવા માટે શેર માર્કેટને લઈને વધુ અપડેટ્સ જણાવવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક। હરેશભાઈ, આજથી વીકની શરૂઆત થશે, કેવું રહેશે આ વીક અને શરૂઆત કેવી હશે? શરૂઆત તો જે રીતના હાલના તબક્કે ગાંધીનગરથી ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપે છે, લુક્સ લાઈક ફ્લેટ ટુ પોઝિટિવ અને માર્કેટ પણ આજના તારીખમાં, કારણ કે યુએસ માર્કેટ બંધ છે, આજે ત્યાં રજા છે, તો જ્યારે એક વસ્તુ આ ઓબ્ઝર્વ કરી છે કે જ્યારે યુએસ માર્કેટમાં આપણને હોલિડે મળ્યું છે, તો ત્યારે લુક્સ લાઈક કે માર્કેટ ફ્લેટ ટુ પોઝિટિવ જ રહ્યો છે, મીન્સ નથિંગ ધેટ બિગ। બટ આ વખતનો ફેર એ છે કે ધીસ ઇઝ ધ લાસ્ટ વીક, એક્સપાયરીનું લાસ્ટ વીક છે, તો લેટ્સ સી વોટ હેપન્સ। સપોર્ટ જે રેન્જ દેખાય છે કે હાલના તબક્કે જે રીતના માર્કેટે એક અપ સ્વિંગ આપ્યું છે 21,574 થી અને 22,065 સુધી જે નિફ્ટી ગઈ છે, સે ઇફ ઇટ ડઝન્ટ ટ્રેડ અબાઉટ 22,065 ટ્રેડ કરે, એટલે હું એમ નથી કહેતો કે 22,100 જઈને બેક આવી જાય તેને ટ્રેડ કર્યું ના કહેવાય, બટ ધેટ ઇઝ ઓકે, ફાઇન। તો કહેવાનો મતલબ છે કે ઇફ ઇટ સસ્ટેન્સ અબાઉ યસ્ટરડેઝ હાઈ, યસ્ટરડે એટલે શુક્રવાર, અને માર્કેટ કન્ટિન્યુઅસ બાઇંગ તમને દેખાય માર્કેટમાં, so then we expect market to go towards 22,200 and 300 number of resistances on the higher side. But if it doesn't sustain, means gap up open થાય છે, maybe કદાચ થોડાક સમય માટે કલાકનો હાઈ થોડું ઉપર બની જાય છે, કહેવાનો મતલબ છે કે કલાકનો હાઈ ઉપર માર્કેટ જો ના ટકે વ્યવસ્થિત રીતે, so every possibility of market coming down towards 21,950 to 21,880, right? આ લેવલ એક હાલના તબક્કે દેખાય છે, ગઈકાલના હાઈના ધ્યાનમાં રાખીને, તો 21,953 and 21,880 આ એક મારા માટે સપોર્ટ બને છે। તો if yesterday's high is not crossed and market trades below 21,880, તો મારા લોંગમાં હું ચિંતા કરીશ। જી ના કરે, પહેલા મેં લેવલ આપેલો તો 500 નો કે 21,500, રાઈટ, અને એમાં બી ખાસ કરીને આપણે તારીખ વાત કરી હતી 14 તારીખ, કે ભાઈ 14 તારીખ એક અગત્યનો દિવસ છે, ખાસ ધ્યાન રાખજો। તો 14 તારીખનો લો જે બનેલો ધેટ વોઝ 21,530 અને ધેટ વોઝ ધ સપોર્ટ લેવલ। હાલના તબક્કે જે નજીકનો સપોર્ટ છે ધેટ ઇઝ 880, એના પછી એવરી પોસિબિલિટી વી મે કમ ડાઉન ટિલ 21,500 530, અને એ બ્રેક થશે પછી તો માર્કેટમાં બહુ આશા કે અપેક્ષા ના રખાય, દેન માર્કેટ ઇઝ ઓન ધ સાઉથવર્ડ ડાયરેક્શન। વાત કરું તો જે મેં આ ક્વાર્ટરમાં, મીન્સ જાન્યુઆરી મહિનામાં મેં અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સની ચર્ચા કરી હતી, તો આઈ થિંક સો મોસ્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર રનિંગ ઇન ગુડ પ્રોફિટ। જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, સે અદાની પોર્ટ, તો 905.50 નો બ્રેકઆઉટ હતો, તો એ 1,311 રૂપિયા પહોંચી ગયો છે, તો ગુડ, આ 3-4 મહિનામાં તમને એક સારો એક સપોર્ટ પ્રોફિટ જોવા મળે છે। સેમ વિથ અલ્કેમ નો બ્રેકઆઉટ હતું 4,090, it is trading 5,458, અહીંયા બી તમને 1,500 નો જેવો સપોર્ટ મળે છે। એપોલો હોસ્પિટલ, the breakout was 5,224, a 6,775, again a very good instrument। ઓરબિંદો ફાર્મા, આપણે બ્રેકઆઉટ આપેલું 972 ઉપર, 1,177 જઈને થોડું કોન્સોલિડેટ થાય છે, અને આજના તારીખમાં હું વાત કરું ઇન્ટરડેમાં, if it crosses 1,050 તો 1,090 1100 સુધી આવવાની શક્યતા બેસે છે।
દેન હું આવી જાઉં કોફોર્જમાં. નોડલ કોફોર્જમાં બહુ રિટર્ન નથી મળ્યા, બટ ઓકે, સ્ટીલ ઇટ ઇઝ નોટ નેગેટિવ, ઇટ ઇઝ ગિવિંગ અ ગુડ પ્રોફિટ. 5,862 નો બ્રેકઆઉટ હતો, તો જે 6,690 ના નજીક પહોંચ્યો છે. જીએમઆર ઇન્ફ્રા, અહીંયા બ્રેકઆઉટ લેવલ વોઝ 45 રૂપિયા, 45 રૂપીસ. એ આજે ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે, 92 રૂપિયા ને 55 પૈસા આવી ગયો છે. પછી વાત કરું એચસીએલ ટેક. એચસીએલ ટેક 1384-85 નું બ્રેકઆઉટ હતું, એ 1696 આવી ગયો છે. અગેન અ વેરી ગુડ પ્રોફિટ. એક બીજો એની મેં ખાસ ડિટેલમાં થોડી ચર્ચા કરી હતી ભૂતકાળમાં. 2,990 રૂપિયાનો બ્રેકઆઉટ હતો એચડીએફસી એએમસી, અને એમાં મેં ટાર્ગેટ બી એક સારો એવો ટાર્ગેટ આપેલો હતો. આપ જુઓ તો 2,990 ની ઉપર આજે 3,880 ની નજીક આવી ગયો છે. હીરો મોટો, અગેન વન ઓફ માય ફેવરેટ, 3,150 ઉપર, તો આજે 4,950 આવી ગયો છે. તમે જસ્ટ ચેક ધ રિટર્ન ધેટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હેવ ગિવન. હિન્દુસ્તાન પેટ્રો 372 નો બ્રેકઆઉટ હતો, તો આજે 594. હુ વુડ હેવ ઇમેજિન કે ભાઈ એક પબ્લિક સેક્ટર અને એ બી ઓઇલ માર્કેટિંગ કંપની, એમાં આ રીતના તમને રિટર્ન જોવા મળે છે. આઈઆરસીટીસી અગેન અ પોઝિટિવ. શરૂઆતમાં એનો બ્રેકઆઉટ 808 રૂપિયાનો, જે વધીને 1,050, અને બજેટ વખતે મેં અનાઉન્સ કરેલું 994 કે આ એક લેવલ છે. 994 ક્રોસ કરશે તો પછી આપણને ઉપરના લેવલ બી જોવા મળશે, બટ 994 બજેટના દિવસે ક્રોસ નથી કર્યો. હું ચેક કરવા જાઉં તો પહેલી તારીખે ઇટ મેડ અ હાઈ ઓફ 993.50, અને એક્ઝેક્ટલી ત્યાંથી 9350 નો હાઈ બનાવીને ઇટ કેમ ડાઉન ટિલ 877. એટલે 100 રૂપિયાનું તમને એક ડિક્લાઇન તમને જોવા મળ્યું છે. ઇટ ટુક અ સપોર્ટ ઓફ 865, ત્યાં આવીને ત્યાંથી ફરી પાછી એક બાઉન્સ આવ્યો છે. આઈઆરસીટીસી માં હવે જે નેગેટિવ સાઇડ અને 970 ક્રોસ કરશે તો ઇટ વિલ બીકમ પોઝિટિવ, રાઈટ? આ લેવલ ખાસ ધ્યાન રાખજો. મેકડોવલ વિશે મેં ચર્ચા કરી હતી, હમણાં વચ્ચે બી ચર્ચા કરી હતી વેલેન્ટાઇન ડે ઉપર, કે અહીંયા આ ઇન્સ્ટ્રુમેન્ટ મને પોઝિટિવ દેખાય છે. એના પહેલાનું આ બ્રેકઆઉટ હતું 1,025, જે વધીને 1,050 ની નજદીક. એનએમડીસી ની વાત કરું તો એનએમડીસી માં ધ બ્રેકઆઉટ લેવલ વોઝ 171, made a high of 252, a good instrument again. પીએનબી અહીંયા બ્રેકઆઉટ મને મળ્યું હતું 84 રૂપિયા, it went till 60, again around 50% return. રિલાયન્સ ની બી આપણે અવારનવાર ચર્ચા કરતા હોઈએ છીએ. 2550 નું બ્રેકઆઉટ, એના પછી 2612 નું બ્રેકઆઉટ, અત્યારે 2969 અને 2921 નો બેન. ટાટા કન્ઝ્યુમર અગેન અ બ્રેકઆઉટ ઓફ 893.94, અને ત્યાંથી જો વધીને 1191. ટાટા પાવર બ્રેકઆઉટ 260, હાઈ ઓફ 13. વધારીશું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.
પ્રજાએ 15 લાખ જતા કર્યા છે, એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,000 12 મહિનાના જતા કર્યા છે, એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે ને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું. વિરામ બાદ આપનું સ્વાગત છે. હરીશભાઈ, આપ જે સ્ટોક્સ પર ચર્ચા કરી રહ્યા હતા, ટાટા પાવર એકવાર ફરી રિપીટ કરશો પ્લીઝ. was 269, 269 કહો, 270 કહો, એ વધીને 413 નો હાઈ બનાવી દીધો છે. એના પછી આપણે વાત કરી છે ટાટા સ્ટીલની. તો ટાટા સ્ટીલની બી ચર્ચા આપણે સારા એવા ટાઈમથી કરતા હતા. 114 રૂપિયાનો સપોર્ટ આપણે આપેલો. 114 રૂપિયાના સપોર્ટથી 154 રૂપિયાનું ટાર્ગેટની ગણતરી રાખેલી, 147 સુધી આવી ગયો છે. હાલના તબક્કે બી સ્ટ્રોંગ દેખાય છે, પણ કે મેટલ સેક્ટર છે, આજે તમે જો તો ચાઇનાના જે પ્રમાણના ડેટા આવ્યા છે, તો ત્યાં મે બી એવરીથિંગ કેન ગેટ રિવાઇઝડ ઓર સમથિંગ સરપ્રાઇઝિંગ. કે ચાઇના છે, બહુ ભરોસો ના કરાય, પણ ઓકે, હાલના તબક્કે તો પોઝિટિવ ન્યૂઝ છે ત્યાંથી. તો ક્વાઇટ પોસિબલ ટાટા સ્ટીલ આપણું ટાર્ગેટ આજે અચીવ કરી દે, કાં તો આ વીકમાં વી મે સી ધીસ ટાર્ગેટ ગેટિંગ અચીવ. તો કીપિંગ ધ ફિંગર ક્રોસ, સ્ટીલ વી આર નોટ આઉટ ઓફ ધ વુડ્સ. સો અત્યાર સુધી મારો કહેવાનો મતલબ છે કે હવે આ બીજો મહિનો પતવા આવે છે, એટલે જાન્યુઆરી મહિનામાં મેં બધી ચર્ચા કરી હતી. તો તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 2 મહિના ગણો તો 2 મહિનામાં ઓલમોસ્ટ ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હેવ ગિવન અ વેરી ગુડ રિટર્ન. હવે તમે એમ કહેશો કે ભાઈ કે 2 મહિનામાં માર્કેટ જે રીતના ચાલ્યો છે તો કે રિઝલ્ટ તો મળે જ, રાઈટ. તો ડિસેમ્બર મહિનાનો જે બંધ હતો નિફ્ટીનો, દેટ વોઝ 21,731. હવે આ સમજવા જેવી વાત છે. નિફ્ટી જે બંધ હતી 21,731 ઓન 29th ઓફ ડિસેમ્બર, મીન્સ જાન્યુઆરી મહિનામાં આપણે જ્યારે ચર્ચા કરી છે ત્યારે માર્કેટ વોલેટાઇલ જ રહ્યો છે. અને હાલના તબક્કે નિફ્ટી ઇઝ 22,040. તો 731 એન્ડ 22,040 ઇઝ હાર્ડલી 300 પોઈન્ટ. નિફ્ટીએ જ્યાં તમને 300 પોઈન્ટની મુવમેન્ટ આપી છે, હવે 22,000ની ગણતરી હું રાખું રફલી, તો 22,000માં તમને ફક્ત 300 પોઈન્ટ જ તમને નિફ્ટી અપટ્રેન્ડમાં જોવા મળી છે. ત્યાં તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મેં ચર્ચા કરી છે, આપ એમાં બધા જોઈ લો તો 50% ડબલ મોસ્ટલી, મીન્સ તમને એપ્રિસિએશન જે રીતના જોવા મળ્યું છે ને, ધેટ ઇઝ વર્થ ઓબ્ઝર્વિંગ, રાઈટ. તો માર્કેટમાં આ રીતના ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ થાય, નોટ કે જસ્ટ સિમ્પલ માર્કેટ 9:15 વાગે ઓપન થઈ જાય, ચલો આપણે જઈને કૂદકો મારી લઈએ ને પછી માર્કેટમાં ગમે તેમ હેરાન થઈએ. આનો કહેવાનો પાછળનો ભાવાર્થ એ છે કે બધા દર્શક મિત્રોને વિનંતી છે કે તમે સૌથી પહેલા તો એડ્યુકેશન લો, જ્ઞાન લો, સમજો શું સ્ટ્રેટેજી ચાલી રહી છે માર્કેટમાં, કઈ રીતના કામ કરવાનું છે, અને એક સારા રજિસ્ટર્ડ સેબી મેમ્બર્સ હોય એમના પાસેથી તમે આ બધું જ્ઞાન મેળવો, કઈ રીતના મારે માર્કેટમાં ફંડ વધારવાનું છે. જસ્ટ ગોઈંગ હેફાઝર્ડ વે એન્ડ આમ તેમ બધું સાંભળીને કરવાનો કોઈ મતલબ થતો નથી. આ તો આપણે એક ચેનલ છીએ કે જે રાઈટ ફ્રોમ ડે 1 2006 થી મને યાદ છે કે જ્યારથી મેં શરૂઆત કરી છે, તો આપણે આ ચેનલમાં 30 મિનિટનો જે કેપ્સ્યુલ છે, આપણે આ 30 મિનિટના કેપ્સ્યુલમાં બને એટલો આપણે દર્શક મિત્રોને આપણે લાભ આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, રાઈટ. બટ આ સ્ટોક માર્કેટ છે, રિયલ ટાઈમમાં શું થઈ જાય કોઈને ખબર નથી. મીન્સ આપણે વાત કરીએ છીએ ઈઓડી ચાર્ટ પરથી. તો એવરીબડી હેઝ ટુ બી લર્નેડ, બધાને સમજવાની, શીખવાની, જાણવાની જરૂર છે. એ જ આપણો પ્રયાસ છે, એ જ આપણો હેતુ છે. આ ઉપરાંત દર્શક મિત્રો, આપના કોઈ સવાલ હોય તો આપ પણ કોલ કરીને જણાવી શકો છો. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સની આપ ચર્ચા કરી રહ્યા હતા. અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હું પણ લખીને આવી છું જે આજે મારે પૂછવા છે. સૌથી પહેલા HDFC બેંક. HDFC બેંકમાં મેં વાત કરી હતી કે 1380 અગત્યનો લેવલ છે. આપ જો તો 1380 ની નીચે બંધ નથી આપતો, 1380 ની નીચે ગયો ખરો, રાઈટ. હમણાં રિસેન્ટલી વાત કરીએ તો 1363 સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ ગયો છે.
અને ત્યાંથી પછી ઇટ હેઝ બાઉન્સ બેક. બટ હેઝ ઇટ ક્લોઝ બિલો ધેટ લેવલ? તો નો, ઇટ ઇઝ નોટ ક્લોઝ બિલો ધેટ લેવલ. બાઉન્સ આવ્યું છે. બટ સ્ટીલ હું કહીશ કે ઇટ ઇઝ નોટ આઉટ ઓફ ધ વુડ્સ. હા, તમારે બોટમ ફિશિંગ કરવું હોય તો તમે કરી શકો છો. સપોર્ટ તમારો 1360 ની નીચેનો રહેશે. બોટમ ફિશિંગ કરીને ક્વાઇટ પોસિબલ એચડીએફસી બેંક કેન ગીવ અ યુ ટર્ન. તો માર્કેટ જો ઇન કેસ ઉપર આવવાનું હશે 22,200, 300, 400, 500, તો ત્યાં સુધી જવાનું હશે તો દેન ધીસ લેવલ વિલ બી ઓફ અ ગુડ સપોર્ટ. બટ ઇન કેસ જો માર્કેટ ટર્ન અરાઉન્ડ કરે છે તો એચડીએફસી બેંક અ પોસિબિલિટી કે કદાચ 1363 બી તોડી દે. આ ઉપરાંત આઈટીસી આઈટીસીમાં શુક્રવારનો લો તમે ખાસ ધ્યાન રાખજો, એટલે 400 ની નીચે, 399 ની નીચે. 399 નીચે બંધ આપે તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ક્યાંક ચિંતાજનક આપણને દેખાય છે. અને અંદર આગળની મુવમેન્ટ આપણને ક્વાઇટ પોસિબલ જોવા મળશે 412, 415 પછી. પછી છે જીએમડીસી. જીએમડીસીમાં આપણે 420, 425 નો લેવલ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એના ઉપર 440 નો એક નડતર છે, આના ઉપર ટ્રેડ કરશે તો વધારાની તેજી, નહીતર પ્રોફિટ બુકિંગની શક્યતા દેખાય છે. સવાલ છે કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમે જે પૂછી રહ્યા છો એ કયા પીરિયડ માટે પૂછી રહ્યા છો? હાલના તબક્કે ટાટા મોટર 955 નું એક નડતર દેખાય છે. 955 ઉપર ડેલી ક્લોઝ આવે તો કદાચ ઉપરની મુવમેન્ટ આપણને આપી શકે છે, નહીં તો પ્રોફિટ બુકિંગની બી શક્યતા દેખાય છે. આ બધા લોંગ ટર્મ માટે છે. આ ઉપરાંત જે છે અદાણી પ્રીતિ, આપણે લોંગ ટર્મની ડેફિનેશન છે કે 3 થી 5 વર્ષનું છે, તો 3 થી 5 વર્ષમાં આપણે જે અમુક ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી છે તો ઓલ લુક્સ ગુડ. સી, આ મેં તમને જે સપોર્ટ કે લેવલ્સ જે મેં તમને ચર્ચા કરી, આપે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પૂછ્યા છે, that is basically for the short term, right? કે હાલના તબક્કે શું દેખાય છે. તમે લોંગ ટર્મ ની વાત કરો તો લોંગ ટર્મમાં તો છે when the nifty or the market is nearing to the highest level, હાઈ લેવલ ઉપર હોય છે તો સ્ટોપ લોસ તમે વિચારી શકો છો તમારો કેટલો દૂર હશે, રાઈટ? તો લોંગ ટર્મ માટે એક સિમ્પલ લોજિક જો તમારે એપ્લાય કરવું હોય તો તમે 20% નો સ્ટોપ લોસ રાખી લો કે જે હાઈ બન્યો છે એના 20% નીચે આ તમારો સ્ટોપ લોસ રહેશે. જે દિવસે 20% થી નીચે ટ્રેડ કરે, બંધ આપે છે અને પછી એનાથી નીચે ટ્રેડ કરવાનું શરૂ કરે છે, એટલે સમજી લેજો કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં હવે મંદીની શરૂઆત થઈ ગઈ છે. હવે આ હાઈ ક્રોસ કરશે તો જ તેજી આવશે. તો આ એક સિમ્પલ લોજિક છે જે આપણે સમજવાની જરૂર છે. પ્રીતિ, આટલું લોજિક સમજીને બી તમે કામ કરશો તો બી તમે તમારી મૂડીને સારી એવી બચાવી શકશો. So 20%, say for example, if you bought a share at 102 rupees, L&T Finance ની વાત કરું તો 102 રૂપિયામાં લીધું છે, મારું ટાર્ગેટ 200 છે, રાઈટ? આજના તારીખમાં L&T Finance must be around 170, 180, 175 સમજો. એનો હાઈ સપોઝ 180 બન્યો છે, તો 180 માં તમે 20% કાઢી નાખો તો 36 રૂપિયા. તો 36 ની આપણે મેક્સિમમ 40 ગણીએ તો બી 140, 145 આ તમારી રેન્જ બની ગઈ. સો once it closes below 144, રાઈટ, અને વાત પતી ગઈ. પછી તો કે 141 ના નીચે બંધ આપ્યું છે અને નેક્સ્ટ ડે એના પછી બીજો એને માન આપે છે કે 20% થી નીચે જાય છે તો નીકળી જવાનું. તો 144 બી તમને 102 ના 144 મળે છે તો તમારો સ્ટોપ લોસ ઉપર આવી ગયો છે. જસ્ટ ઇમેજિન. સી, લોંગ ટર્મ માટે આ રીતના જ ગણતરી, એક સિમ્પલ મીન્સ તમે જ્યારે ચાર્ટ નથી જોતા કે ડેટા નથી જોતા, બધું નથી કરતા, તો એક સિમ્પલ લેમેન જે નોલેજ છે એ આ છે કે મને કઈ ખબર નથી, ઓકે હું 20% મારું સ્ટોપ લોસ રાખું છું લોંગ ટર્મ, રાઈટ? બસ એ પ્રોસિજરને તમે ફોલો કરો, આઈ થિંક સો યોર કેપિટલ વિલ બી સેવ્ડ બાય અ ગુડ અમાઉન્ટ. આ વીક માટે એક બે સ્ટોક્સ છે એ કેવા રહેશે એને લઈને? ઇરિડા. જો ઇરેડા કદાચ મને યાદ છે આપણા સાથે જયારે વાત થઈ હતી, ઇટ વોઝ, મેં આપણે વાત કરી હતી કે 100 રૂપિયાના નીચે 98 ના નીચેનો સ્ટોપ લોસ રાખીને આને હોલ્ડ કરો ને એના પછી તો એમ સમજો ને કે રોજ ઉપરની સર્કિટ જેવો જ આ લેવલ ચાલતો હતો, રોજ ટ્રેડ. હવે આના માટે લોંગ ટર્મ આપણે વાત કરીએ, 213 રૂપિયાનો હાઈ બન્યો છે, એમાં જો હું 20% કાપી નાખું
તો 40 રૂપિયા તમે કાપી નાખો તો 160 સમથિંગ આવે છે. બસ એ 160 રૂપિયાનો તમે સપોર્ટ રાખો. આઈ થિંક લો વોઝ ઓલ્સો 162. તો 160 રૂપિયાનો તમે સ્ટોપ લોસ રાખીને આને હોલ્ડ રાખો. વન્સ ઇટ સ્ટાર્ટ ટ્રેડિંગ બિલો 160 એ ડેટા કટ ઓફ. બીજું આ વીક માટે જે છે NHPC NHPC 77 રૂપીસના સપોર્ટને ધ્યાનમાં રાખીને આ હોલ્ડ રાખી શકો છો. વન્સ ઇટ બ્રેક્સ 77 એના નીચે બંધ આપે છે, ઇટ ઇઝ ગોન. આજે આપણે જે પણ સ્ટોક ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે હોલ્ડિંગ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાંય કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી પ્રીતિ. જે અમારા મિત્રો છે, સગા રિલેટિવ્સ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં તમે જોઈ શકો છો. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, હાલ શેરબજારના ધબકારા કાર્યક્રમ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.